લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સહયોગથી ક્ષયરોગના નિદાનને વધુ સશક્ત બનાવવા માટે 5 ટ્રુનેટ ટીબી ડાયગ્નોસ્ટિક મશીનો સ્થાપિત કરવામાં આવી. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સહયોગથી લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232F1 અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ બરોડા, કારેલીબાગ અને લાયન્સ ક્લબ ઓફ ગોરવાના સંયુક્ત પ્રયાસે વડોદરા જિલ્લાના ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોમાં ક્ષયરોગના નિદાનને વધુ સશક્ત બનાવવા માટે 5 ટ્રુનેટ ટીબી ડાયગ્નોસ્ટિક મશીનો સ્થાપિત કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત ₹55 લાખ છે. આ 5 ટીબી મશીનો બાજવા, ડભોઈ, જરોદ, મોટા ફોફાડિયા અને કરજણ તાલુકાના સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે સ્થાપિત કરવામાં આવશે. આ મશીનોના લોકાર્પણનો કાર્યક્રમ 19 જાન્યુઆરી 2026 સોમવારે સવારે 10:30 કોવિડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હોલ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી, SSG હોસ્પિટલ વડોદરા ખાતે યોજાયેલ. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન રમેશભાઈ પ્રજાપતિ તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાણા તથા LCIP કોર્ડિનેટર લાયન પરિમલ પટેલ અને પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી ડૉક્ટર મીનાક્ષીબેન ચૌહાણ, CDHO વડોદરા, ડૉક્ટર વિપુલ ત્રિવેદી, DTO વડોદરા, ડૉક્ટર રામચંદુ પટેલ, CTO VMC, ડૉક્ટર SG જૈન, RDD વડોદરા તેમજ ડૉક્ટર મહેશ કપાડિયા, ડિરેક્ટર STDC ગુજરાત રાજ્ય કાર્યક્રમમાં હાજર રહેલ. આ ટીબી મશીનો દ્વારા ક્ષયરોગનું વહેલું અને ચોક્કસ નિદાન શક્ય બનશે, જેના પરિણામે સમયસર સારવાર, રોગ સંક્રમણમાં ઘટાડો અને સરકારના ટીબી ઉન્મૂલન. લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ, લાયન્સ ક્લબ કારેલીબાગ અને કોઓપરેટિવ સોસાયટીના તરફથી આજે આપણા વડોદરા જિલ્લા રૂરલને જે ટીબી માટે, ટીબીના પેશન્ટોમાં જે ખરેખર ડ્રગ રેઝિસ્ટન્ટ છે કે નહીં એ ડાયગ્નોસિસ કરવા માટેના જે ટ્રુનેટ મશીન આવે છે તે ટ્રુનેટ મશીન આપણને આજે 5 સેન્ટરો પર એ લોકો આપી રહ્યા છે. જે એના માટે હું આ તમામ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, કોઓપરેટિવ સોસાયટીનો અને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આનાથી આપણા જે ટીબીના પેશન્ટો છે વધુ મશીન મળવાથી ઝડપી ડાયગ્નોસિસ થશે અને આપણને ખરેખર પેશન્ટને કઈ દવા આપી છે એ આપણે ડાયગ્નોસિસ કરવામાં અને ટ્રીટમેન્ટ કરવામાં ઘણી બધી સરળતા રહેશે. તો હું આ તમામનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. આ મશીનો બાજવા 5 CSC નક્કી કરી છે. એમાં બાજવા છે, જરોદ છે, કરજણ SDHમાં છે, મોટા ફોફડિયા છે અને ડભોઈ છે. આ 5 સેન્ટરો પર આ મશીનો મૂકવામાં આવશે. હા, આમાં જે લેબ ટેકનિશિયન જે કામો કરશે એમને ઓલરેડી તાલીમ 1 દિવસની છે તે આપવામાં આવશે અને કેવી રીતે વાપરવું એ બતાવવામાં આવશે. આજરોજ લાયન્સ ક્લબ કારેલીબાગ અને લાયન્સ ક્લબ બરોડા ગોરવા દ્વારા 5 ટીબી નિદાન માટેના ટ્રુનેટ મશીન અમે હેન્ડઓવર કરી રહ્યા છે. લગભગ 60 લાખના ખર્ચે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનમાંથી 75% ગ્રાન્ટ આપી છે અને 25% લાયન્સ ક્લબ કારેલીબાગ અને લાયન્સ ક્લબ બરોડા ગુરવાએના બધા મિત્રોએ ભેગા થઈને આ પ્રોજેક્ટને સમર્થન આપેલું છે. આજે ડૉક્ટર જૈન સાહેબ અને ડૉક્ટર ત્રિવેદી સાહેબની હાજરીમાં અને મીનાક્ષીબેન ચૌહાણ જેઓ ખાસ અમને સપોર્ટ કરતા હોય છે એમની હાજરીમાં અર્પણ કરીએ છીએ. અલગ અલગ જગ્યાએ અમે આપી રહ્યા છે. બાજવા છે, જરોદ છે, મોટા ફૂફડિયા છે, એમ 5 જગ્યાએ અમે આપી રહ્યા છે. આ મશીનના કારણે અમને ફાયદો શું થશે એ આપને જણાવું તો ડૉક્ટર પાસે જ્યારે દર્દી જાય ત્યારે એના ગળફાનું નિદાન જો જલ્દી થાય તો એ ટીબી મુક્ત થઈ શકે છે અને ત્યારબાદ અમે એને કીટ આપીએ છીએ. એ 6 મહિના સુધી જો પોષણયુક્ત આહારની કીટ મળે તો એ દર્દીનું જીવન બચી શકે છે, કારણ કે બહુ ખર્ચો પણ નથી. આ મશીનમાં ડિટેક્શન થયા પછી જો એના 500 રૂપિયાની એક કીટ આપવામાં આવે 6 મહિના સુધી, એટલે 3000 રૂપિયામાં એક વ્યક્તિની જિંદગી બચે છે. અને એ જિંદગી બચાવવાનું કામ ડૉક્ટર સાહેબના સહયોગથી, ગવર્મેન્ટના સહયોગથી, કારણ કે ગવર્મેન્ટ ખાસ કરીને ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ એમની સાથે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલે MOU કર્યું હતું અને MOUના આધારે અમે લગભગ અત્યારે 50,000 જેવી કીટ આખા ગુજરાતમાં આપી છે અને 5 ટ્રુનેટ મશીનમાં આપી રહ્યા છે. ભવિષ્યમાં બીજા ટ્રુનેટ મશીન આપવાની પણ અમારી વિચારધારા છે
પરંતુ ધીરે ધીરે અમારા કારણ કે વાર લાગે છે થોડાક બધા મિત્રો પાસેથી કલેક્શન કરીએ કાં તો અમારે લાયન્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનમાંથી અમે ગ્રાન્ટ લાવીએ, પરંતુ અમે આ એક અભિયાન લીધું છે, એ અભિયાન અમે પૂરું કરીશું. અને PM મોદી સાહેબે પણ આ અભિયાન લીધેલું છે ટીબી મુક્ત ભારત માટે, એટલે ટીબી મુક્ત ગુજરાતમાં અમે અમારો સહયોગ આપી રહ્યા છે. અને આ પ્રસંગે બધા મિત્રો પણ હાજર છે, ખાસ કરીને કારેલીબાગના લાયન મિત્ર હર્ષદભાઈ અને ટીમને પણ અભિનંદન આપું છું. જય હિન્દ, જય લાયન.